गुड मॉर्निंग फ्रेंड्स। आज आप 301 ની અંદર જે આપણો યુનિટ નંબર 2 છે એસિડ બેઝ ગુણધર્મો એની અંદર આપણે નવા ટોપિકની ચર્ચા કરવાની છે। તો મિત્રો આપણે એ જે ટોપિક છે એ ટોપિક કયો છે કે સંકરણની અસર, કે સંકરણની અસરની અંદર કે संकरणनी असर में આપણે આગળ જોયેલો આપણે આગળ જે ટોપિક જોયા છે અસરોની અંદર કે વિદ્યુત ઋણતાની અસર, જે ઋણ આયન સ્થાયિત્વ જે અસર છે સ્થિર, અને એના આગળ જોયેલી છે કે બંધ પ્રબળતા અસર। તો એની અંદર જે ઋણ આયન સ્થિરતા અસર છે એની જે બીજા નંબરની અસર છે સંકરણની અસર વિશે આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે। તો આપણે સંકરણની અસર વિશે ચર્ચા કરીએ એના પહેલા આપણે એ જોવું જરૂરી છે કે સંકરણ કોને કહેવામાં આવે છે મિત્રો। तो मित्रों આપણે જે અહીંયા સંકરણની અસર જે જોઈએ છીએ તો એ સંકરણની અસરને આધારે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ એસિડિકતા પ્રબળ છે કે નિર્બળ છે, કે પછી બેઝિકતા પ્રબળ છે કે નિર્બળ છે, અથવા તો કયો સ્થાયી છે સૌથી વધારે ઋણ આયન, એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। પરંતુ આપણે એની ચર્ચા કરીએ એના પહેલા એક ટોપિક એ જોઈ લઈએ કે સંકરણ કોને કહેવામાં આવે છે। કે તમે મિત્રો 11 માં અને 12 ની અંદર તમે ભણી ચૂકેલા છો કે સંકરણ એટલે શું, અને એની મદદથી આપણે સંકરણ કે ભાઈ કોઈ પણ તમારું છે સંયોજન ઇનોન, તો એની અંદર આપણે જોયું છે કે ભાઈ sp સંકરણ ધરાવે, sp2 ધરાવે, sp3, sp3d2 એવા અલગ અલગ સંકરણ ધરાવતા હોય છે। તો એની પણ તમે 11-12 ની અંદર માહિતી મેળવી ચૂકેલા હશો। તો એના આધારે આપણે હવે એનું સ્થાયિત્વ નક્કી કરવાનું છે। તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ કે સંકરણ કોને કહેવામાં આવે છે। तो यह જોઈએ છે કે કોઈ પણ પરમાણુની લગભગ સમાન ઊર્જા, કોઈ પણ પરમાણુની લગભગ સમાન ઊર્જા પરંતુ ભિન્ન આકારવાળી કક્ષકો પોતાની ઊર્જા તથા ઇલેક્ટ્રોનનું પુનઃ વિતરણ કરીને તેટલી જ સંખ્યામાં સમાન આકાર તથા સમાન ઊર્જાવાળી નવી કક્ષકો બનાવે છે, અને આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવામાં આવે છે। અને આ જે પ્રક્રિયા છે સંકૃત કક્ષકો બનાવવાની પ્રક્રિયા છે તેને આપણે સંકરણ કહીએ છીએ। ફરીથી એક વખત સંકરણની વ્યાખ્યા સાંભળી લેજો કે સંકરણ કોને કહેવામાં આવે છે। તો કોઈ પણ પરમાણુની લગભગ સમાન ઊર્જા પરંતુ ભિન્ન આકારવાળી કક્ષકો પોતાની ઊર્જા તથા ઇલેક્ટ્રોનનું પુનઃ વિતરણ કરીને તેટલી જ સંખ્યામાં સમાન આકાર તથા સમાન ઊર્જાવાળી નવી કક્ષકો બનાવે છે। આ નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે અને આ પ્રક્રિયાને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે સંકરણની મિત્રો વ્યાખ્યા જોઈ છે। એના પછી આપણે જોવાનું છે કે સંકરણની અસર, જે અહીંયા આપણે ટોપિક જોવાનો છે કે સંકરણની અસર। તો અહીંયા આપણે જોઈએ છે કે સૌપ્રથમ આપણે વિશિષ્ટ રીતે એવા રસપ્રદ કિસ્સાનો વિચાર કરીએ કે જેમાં બે એવા ઋણ આયનો જેમાં બે એવા ઋણ આયનો વચ્ચેની સરખામણી કરવાની હોય અને જેમાંનો ઋણ વીજભાર એક સરખા પરમાણુ પર હાજર હોય। આની અંદર આપણે એવા બે ઋણ આયનો વચ્ચેની સરખામણી કરવાની છે કે જેમાંનો જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર એક સરખા પરમાણુ પર હાજર હોય। પરમાણુ કેવો હશે કે એક જ સરખો હશે પરમાણુ, પરંતુ જે એવા બે ઋણ આયનો કેવા હશે કે એની અંદર જે પરમાણુ હશે એ ઋણ વીજભાર ધરાવતો પરમાણુ કેવો હશે, એક જ સમાન હશે। પેલામાં કાર્બન છે તો આમાં પણ કાર્બન હશે, પેલામાં નાઇટ્રોજન છે તો પેલામાં પણ બંનેમાં નાઇટ્રોજન હશે। તો એવા પરમાણુઓનો અહીંયા વિચાર કરવાનો છે, પરંતુ એ પરમાણુની સંકરણ અવસ્થા કેવી હશે મિત્રો, ભિન્ન હશે। ઋણ વીજભાર એક સરખા પરમાણુ પર હાજર હોય છે, એટલે કે જે બંને પરમાણુ હશે એના પર બંને સરખા પરમાણુ હશે જેની પર ઋણ વીજભાર હશે, પરંતુ પરમાણુની સંકરણ અવસ્થા કેવી હશે, ભિન્ન હશે। કાં તો કોઈક પરમાણુની સંકરણ અવસ્થા sp સંકરણ ધરાવતું હશે, કાં તો કોઈકની sp2 હશે, કાં તો કોઈકની sp3 હશે। તો આપણે અહીંયા એવું જોવાનું છે। તો ખૂબ જ મહત્વનો કિસ્સો અહીં કાર્બન C નો છે। ખૂબ જ મહત્વના કિસ્સા તરીકે અહીંયા આપણે કયા કિસ્સાની વાત કરવાની છે કે કાર્બનની, કે જેમાંની ત્રણ વિભિન્ન સંકરણ અવસ્થાઓ sp, sp2 અને sp3 વિશે આપણે જાણીએ છીએ।
તેમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે અને એક તમે આપણે બીજું મિત્રો પીકેના કિંમતને આધારે પણ આપણે નક્કી કરી ચૂકેલા છીએ કે એસિડિકતા કોની છે અને કોની વધારે છે કોની ઓછી છે. તેમાં પણ આપણે જોયું છે કે જો પ્રબળ એસિડ માટે પીકેનું મૂલ્ય કેવું હોય છે, શૂન્યની આસપાસ હોય છે. એટલે કે જેનું પીકેનું મૂલ્ય ઓછું એની એસિડિકતા કેવી, વધારે, અને જેનું પીકેનું મૂલ્ય વધારે એનું એસિડિકતા કેવી હશે, ઓછી હશે. એટલે કે તે નિર્બળ એસિડ હશે. તો આપણે એની પણ આગળ મિત્રો ચર્ચા કરી ચૂકેલા છીએ. તો અહીંયા આપણે જોઈએ છે કે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH કે જેને આપણે બીજા કયા નામ તરીકે એસિટિલિન તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે એની અંદર 3 જે તમને એક્ઝામ્પલ આપેલા છે એની અંદર પરમાણુ કેવો છે, સમાન પરમાણુ છે. તો ઋણ વીજભાર એક સરખા પરમાણુ પર હાજર હોય. તો અહીંયા બધા જ પરમાણુ કેવા લીધેલા હશે, 3 કાર્બન પરમાણુ હશે. તો અહીંયા આપણે મિત્રો જોઈએ છીએ કે ઇથાઇન કે જેને આપણે એસિટિલિન કહીએ છીએ. તો ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં ઘણી વધારે, ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં કેવી હશે, ઘણી વધારે હશે. અને જેની ઇથેન કરતાં વધારે એસિડ, એટલે કે ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં, ઇથિનની એસિડિકતા ઇથેન કરતાં વધારે હોય છે. તો અહીંયા તમને 3 એક્ઝામ્પલ તરીકે લીધેલા છે. એક છે ઇથાઇન, બીજું છે ઇથિન અને ત્રીજો છે ઇથેન. તો અહીંયા આપણે જોઈએ કે ઇથાઇનમાં CH ટ્રિપલ બોન્ડ CH, CH2 ડબલ બોન્ડ CH2 અને પેલામાં CH3 સિંગલ બોન્ડ CH2. તો ઇથેન, તો અહીંયા આપણે જોઈએ છે કે ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં ઘણી વધારે છે અને ઇથિનની એસિડિકતા કોના કરતાં, ઇથેન કરતાં વધારે છે. તેમને અનુરૂપ પીકેના મૂલ્ય આપેલા છે કે ઇથાઇનનું પીકેનું મૂલ્ય કેટલું છે, 25, ઇથિનનું પીકેનું મૂલ્ય કેટલું છે, 44, અને ઇથેનનું પીકેનું મૂલ્ય કેટલું છે, 51 છે. તો તમે મિત્રો બંનેના આધારે નક્કી કરી શકો છો કે ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં અને ઇથિનની એસિડિકતા ઇથેન કરતાં વધારે છે. તો આપણે એક એક્ઝામ્પલ રીતે તો આપણે જોઈ શકીએ, એક રીતે તો કે પીકેના મૂલ્યને આધારે તો કોણ સૌથી વધારે પ્રબળ એસિડ થશે, એટલે કે કોની એસિડિકતા સૌથી વધારે થશે, ઇથાઇનની થશે. કેમ? કારણ કે ઇથાઇનનું પીકેનું મૂલ્ય કેટલું છે, 25 છે, ઇથિનનું કેટલું છે, 44 છે, અને ઇથેનનું કેટલું છે, 51 છે. તો આ ત્રણેયમાં સૌથી ઓછું પીકેનું મૂલ્ય કોનું છે, ઇથાઇનનું છે. માટે આપણે આગળ જોયું કે જેનું સૌથી પીકેનું મૂલ્ય ઓછું એની એસિડિકતા કેવી હશે, વધારે હશે. તો 25, 44 અને 51માં સૌથી ઓછું પીકેનું મૂલ્ય કોનું છે, ઇથાઇનનું 25 છે. માટે ઇથાઇનની એસિડિકતા વધારે છે. તો તમે પીકેના આધારે તો આપણે નક્કી કર્યું કે ઇથાઇનની એસિડિકતા વધારે. તો આપણે કહી શકીએ કે ઇથાઇનની એસિડિકતા ઇથિન કરતાં અને ઇથિનની એસિડિકતા ઇથેન કરતાં વધારે હોય છે. અને આ પીકેના મૂલ્ય આપેલા છે. હવે તમને બીજું એક આપેલું છે કે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH માં C બોન્ડ H બંધ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 કરતાં મજબૂત હોવા છતાં બંધ પ્રબળતા વિરુદ્ધ પ્રકારની અસરનું અનુમાન કરે છે. કે આપણે મિત્રો તમે બંધ પ્રબળતા અસરની અંદર તમે ભણી ચૂકેલા હશો કે એની અંદર આપણે જોયેલું છે કે બંધ પ્રબળતા અસર એ ઋણ આયન સ્થાયિત્વ અસરથી વિરુદ્ધ દિશામાં હોય છે. કે આપણે આગળ ભણી ચૂકેલા છે કે જે બંધ પ્રબળતા અસર છે એ ઋણ આયન સ્થાયિત્વ અસરથી વિરુદ્ધ દિશામાં હોય છે. કે એના જ આધારે તમને આ મુદ્દો અહીં આપેલો છે કે ઇથાઇનમાં જે C બોન્ડ H બનશે એ ઇથિનમાં છે એના કરતાં મજબૂત છે, છતાં પણ બંધ પ્રબળતા અસર કેવી છે, વિરુદ્ધ પ્રકારની અસરનું અનુમાન કરે છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ નિર્બળ બંધ હોય, પ્રબળ બંધ હોય, એના આધારે આપણે એસિડિકતા નક્કી કરેલ. તો એ જ પ્રમાણે એના આધારે તમને આ મુદ્દો આપેલો. આથી ઋણ આયન સ્થાયિત્વ અસર ચોક્કસપણે ક્રિયાશીલ લાગુ પડતી હોવી હોય છે. તો હવે અહીંયા આપણને એ જે એના આધારે તમને એક્ઝામ્પલ આપેલું છે કે નીચે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે કે ઋણ આયનોના, કે આપણે આગળ જોઈએ કે ઋણ વીજભાર ધરાવતા પરમાણુ, એટલે કે અહીંયા તમને ઋણ આયનોના કે જે ઇથાઇન છે એને ઋણ આયન તરીકે, કે એનો ઋણ આયન કયો છે, ઇથાઇનાઇડ છે. એટલે કે આમાંથી પ્રોટોન દૂર થાય અને કયો ઋણ આયન બને છે, ઇથાઇનાઇડ ઋણ આયન બને છે. પછી ઇથિન છે એનો ઋણ આયન કયો છે, કે અહીંયા તમને આપેલો છે કે વિનાઇલ ઋણ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. અને જ્યાં ઇથેન છે એનો ઋણ આયન કયો છે, કે જેને આપણે ઇથાઇલ ઋણ આયન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને આપેલું છે કે ઇથાઇનાઇડ ઋણ આયન CH ટ્રિપલ બોન્ડ C માઇનસ કે જેમાં કાર્બન sp સંકૃત અવસ્થામાં રહેલો હોય છે. વિનાઇલ ઋણ આયન CH2 ડબલ બોન્ડ CH માઇનસ કે જે ત્રિકોણીય કે sp2 સંકૃત અવસ્થામાં કાર્બન રહેલો છે. અને જ્યારે ઇથાઇલ ઋણ આયન C2H5 માઇનસ
કે જે સમચતુષ્ફલકી આકાર ધરાવે છે કે જેમાં sp3 સંકૃત કાર્બન ધરાવતો હોય છે. પ્રથમ દર્શાવેલ ઋણાયન સૌથી વધુ સ્થાયી છે, જ્યારે છેલ્લે દર્શાવેલ ઋણાયન સૌથી ઓછો સ્થાયી છે. તો મિત્રો અહીંયા આપણે હવે જોવાનું છે કે કેમ ઇથાઇનાઇલ ઋણાયન સૌથી વધારે સ્થાયી છે અને ઇથાઇલ ઋણાયન એ સૌથી ઓછો સ્થાયી છે. તો એક તો આપણે સંકરણને આધારે જોવાનું છે કે અહીંયા શું છે કે ઇથાઇનાઇલ ઋણાયન, જે ઇથાઇનનો ઋણાયન કયો છે ઇથાઇનાઇલ, તો ઇથાઇનાઇલ ઋણાયન છે એ એનું સંકરણ કયું છે કે સીની એટલે કે કાર્બનની સંકૃત અવસ્થા અને તેના સ્થાયીત્વ અનુક્રમ આપેલો છે. તો ઇથાઇનાઇલ ઋણાયન એ sp સંકરણ ધરાવે છે. વિનાઇલ ઋણાયન એ sp2 સંકરણ ધરાવે છે અને જે ઇથાઇલ ઋણાયન છે એ sp3 સંકરણ ધરાવે છે. તો મિત્રો sp આપણને ખબર છે કે ભાઈ ટ્રિપલ બોન્ડ, તો તમે શોર્ટમાં આની અંદર યાદ રાખી શકો છો કે આની અંદર આપણે ડિટેલમાં sp સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ તારવવાની કોઈ જરૂર નથી. કે ટ્રિપલ બોન્ડ તો sp સંકરણ, પછી ડબલ બોન્ડ તો sp2 સંકરણ અને સિંગલ બોન્ડ તો કયું sp3 સંકરણ ધરાવે છે. તો એની અંદર કેમ sp સંકરણ ધરાવતા જે ઋણાયન છે એનું સ્થાયિત્વ વધારે છે sp2 કરતાં અને sp2નું sp3 કરતાં વધારે છે. તો એની અહીંયા આપણે હવે ચર્ચા કરવાની છે. તો આપણે સંકરણના આધારે જોઈએ કે જેનું sp સંકરણ હશે એ ઋણાયન કેવો થશે, સૌથી વધારે સ્થાયી હશે. એના sp2 સંકરણ તો એના કરતાં ઓછો સ્થાયી અને sp3 સંકરણ તો sp અને sp2 કરતાં ઓછો સ્થાયી હોય છે. તો આ ત્રણેયમાં આપણે કહી શકીએ કે sp, sp2 અને sp3 સંકરણ પૈકી સૌથી વધારે સ્થાયી ઋણાયન એ sp સંકરણ ઇથાઇનાઇલ ઋણાયન છે અને સૌથી ઓછો સ્થાયી એ ઇથાઇનાઇલ ઋણાયન છે. તો કેમ મિત્રો, તો આપણે જોઈએ છે કે ભાઈ આપણે જોઈએ કે sp, sp2 અને sp3 સંકરણ છે તો એમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જેમ s કક્ષકોનું પ્રમાણ વધારે હોય છે, શું હોય છે કે જેમ s કક્ષકોનું પ્રમાણ વધુ હોય, કે અહીંયા આપણે જોઈએ કે sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ છે. તો એમાં આપણે જોઈએ કે sp સંકરણ, sp2 અને sp3, તો sp સંકરણ હશે તો એમાં શું થતું, અહીંયા sp સંકરણ હશે તો એમાં શું થતું હશે કે 50% s અને 50% p કક્ષકો હશે. અહીંયા કહ્યું છે sp2 સંકરણ છે તો એમાં શું થતું હશે કે 33% s કક્ષક એટલે કે અને 2% કેવી હશે p કક્ષકો હશે એટલે કે 67% બે ભાગની, અહીંયા આપણે જોયું કે એક ભાગની sp અને બીજા ભાગની p એટલે કે બે ભાગ પડે છે. અહીંયા sp2 એટલે કે 3 ભાગ પડતા હશે, એમાંથી એક ભાગની s કક્ષક અને બે ભાગની p કક્ષક. અહીંયા ઇથાઇલ ઋણાયન એટલે કે sp3 સંકરણ છે તેમાં શું થશે, એક ભાગની 100% છે એમાંથી 1% શું હશે જે આપણે જોઈએ છે કે એક ભાગની શું આવશે s કક્ષક અને 3 ભાગની કઈ હશે p કક્ષક હશે. તો અહીંયા આપણે જોઈએ છે કે સૌથી વધારે તો કેવી રીતે નક્કી કરી કે જેમ s કક્ષકનું પ્રમાણ વધારે, જેમ s કક્ષકનું પ્રમાણ વધુ તેમ તે પરમાણુ વધુ પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે. શું હશે કે જેમ અહીંયા 3 છે એમાંથી sp, sp2 અને sp3 સંકરણની અંદર કે જેની અંદર s કક્ષકનું પ્રમાણ વધારે હશે, જેની અંદર s કક્ષકનું પ્રમાણ વધારે હશે તે પરમાણુ વધુ પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે અને એ વધુ કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહેલો હોવાથી તે પરમાણુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી ધરાવે છે. માટે તેની ઇલેક્ટ્રોન ઋણમયતા કેવી હોય છે, વધારે હોય છે, માટે તે વધુ સ્થાયી હોય છે. એટલે કે આપણે શોર્ટમાં કહી શકીએ કે ભાઈ s કક્ષક છે તો જેટલું s કક્ષકનું પ્રમાણ વધારે, જેની અંદર s કક્ષકનું પ્રમાણ વધારે તે વધુ કેવો હશે, સ્થાયી હશે. કેમ સ્થાયી હશે, કારણ કે જેમાં s કક્ષકનું પ્રમાણ વધારે હોય એ પરમાણુ એટલે કે વધુ s કક્ષક ધરાવતો પરમાણુ એ વધુ પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે અને વધુ પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહેલો હોવાથી તે પરમાણુ ઇલેક્ટ્રોન આપવાની એટલે કે જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કેવું છે, ઓછી ધરાવે છે. કારણ કે કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલો રહે માટે ઇલેક્ટ્રોન ઓછા આપશે, માટે તેની ઇલેક્ટ્રોન ઓછા આપશે માટે એની ઇલેક્ટ્રોન ઋણમયતા કેવી રહેશે, વધુ રહેશે. કારણ કે એ ઇલેક્ટ્રોન એની જે આપે નહીં તો એની અંદર ઇલેક્ટ્રોન તો પડ્યા રહેશે, માટે તે કેવી હશે, વધુ સ્થાયિત્વ ધરાવે છે. તો માટે આપણે એના આધારે કહી શકીએ કે જેમાં s કક્ષક વધારે હશે તેનું સ્થાયિત્વ કેવું હશે, વધારે હશે, માટે તે પ્રબળ સ્થિર હશે. તો અહીંયા આપણે જોઈએ કે sp, sp2 અને sp3 સંકરણ છે તેમાં sp સંકરણ છે એમાં s કક્ષક અને p કક્ષક સરખી હશે. sp2 ની અંદર s કક્ષક ઓછી અને p કક્ષક વધારે હશે અને sp3 માં પણ કેવું હશે કે s કક્ષક સૌથી ઓછી અને p કક્ષક સૌથી વધારે. તો આપણે કહી શકીએ કે sp સંકરણ છે એમાં 50% s કક્ષકો અને 50% p કક્ષકો. sp2 સંકરણ છે એની અંદર 33% s કક્ષકો અને 67% p કક્ષકો. sp3 સંકરણ છે એમાં 25% s કક્ષકો અને
75% પી કક્ષકો, તો માટે કહી શકીએ કે જેમાં એસ કક્ષકનું પ્રમાણ વધારે તે વધુ સ્થાયી હશે. તો માટે સૌથી વધારે એસ કક્ષકનું પ્રમાણ ત્રણેયમાં કોનું છે? sp સંકરણનું. તો માટે sp સંકરણ ધરાવતો જે ઋણ આયન છે ઇથાઇનાઇડ ઋણ આયન એ સૌથી વધારે સ્થાયી હોય છે મિત્રો. તો અહીંયા આપણે સંકરણને આધારે જોયું. હવે આપણે એની અંદર જોઈએ છીએ કે અહીં આગળ જોઈએ કે અહીં સી બોન્ડ જે આગળ જોયું એના આધારે જ અહીંયા તમને ચર્ચા કરેલી છે કે જે મેં તમને મુદ્દો સમજાવ્યો એ જ છે મિત્રો કે અહીં સી બોન્ડ એચ બંધની એસિડિકતામાં જોવા મળતા તફાવતનું કારણ તેના સંકરણ સ્થિતિના વિધેય તરીકે સમજવો જરૂરી બની છે. એટલે કે વળી ચાવીરૂપ એક મુદ્દો એટલે કે મુદ્દો કેવો છે એક ઇમ્પોર્ટન્ટ કે જે ઋણાયનમાં અબંધકારક એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ સૌથી સ્થાયી કક્ષકમાં રહેલો હોય તે ઋણાયન કેવો હશે? સૌથી વધુ સ્થાયી હશે. કે આપણે આગળ જ જોયું કે એક તો સંકરણના આધારે જોયું કે જેમાં એસ કક્ષકનું પ્રમાણ સૌથી વધારે તે સૌથી વધુ સ્થાયી હશે. બીજું શું કીધું છે કે એવો ઋણાયન કે જે આપણે ત્રણ જોયા કે ઇથાઇનાઇડ ઋણાયન, વિનાઇલ ઋણાયન હતો, એમાં આપણે જે કે ત્રણ જોયા અને કે એક હતો આપણે ઇથાઇન, એ ત્રણ જે ઋણાયન જોયા એમાંથી જે ઋણાયનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સૌથી સ્થાયી કક્ષકમાં રહેલો હશે તે ઋણાયન કેવો હશે? સૌથી વધારે સ્થાયી હશે. તો આપણે દાખલા તરીકે અહીંયા તમને એક્ઝામ્પલ જે આપણે આગળ સમજ્યા આગળનું આવડ્યું હશે તો મિત્રો આ તમે ઇઝીલી સમજી શકશો. કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઇથાઇનાઇડ ઋણ આયન છે તેમાં CH ટ્રિપલ બોન્ડ C માઇનસ માં એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ રેખીય કક્ષક, કારણ કે ઇથાઇનાઇડ છે તો એનો આકાર કેવો? તે રેખીય હશે. તો રેખીય કક્ષક જેમાં શું અમે આગળ જ કીધું કે sp સંકરણ ધરાવે તો માટે 50% s કક્ષક અને એમાં 50% p કક્ષક નું લક્ષણ ધરાવતી હોય છે. એટલે કે એમાં s કક્ષકનું પ્રમાણ કેટલું? 50% અને 50% p કક્ષકનું હશે. પછી જે વિનાઇલ ઋણાયન છે એમાં એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ ત્રિકોણીય કક્ષકમાં હોય છે. એટલે કે ત્રિકોણીય કક્ષક કે જેની અંદર sp2 સંકરણ ધરાવે છે માટે 33% s કક્ષક હશે અને કેટલું? 2 ભાગની પી કક્ષકો બાકીની 67% પી કક્ષકોનું લક્ષણ ધરાવતી હશે. જ્યારે ઇથાઇલ ઋણાયનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમચતુષ્ફલકીય કક્ષક કે જેમાં sp3 કક્ષકો છે તેમાં 1 ભાગની s અને 3 ભાગની p હશે. એટલે કે 25% s કક્ષક અને 75% પી કક્ષકોનું લક્ષણ ધરાવતી હોય છે. તો જેમાં s કક્ષકની શક્તિ તેને સંલગ્ન પી કક્ષક કરતા ઘણી જ ઓછી હોવાથી s કક્ષકની શક્તિ કેવી છે? તેને સંલગ્ન પી કક્ષક કરતા ઘણી જ ઓછી હોવાથી સંકૃત કક્ષકમાં પર્સન્ટેજ એસ કક્ષકનું પ્રમાણ જેટલું વધુ તેટલી કક્ષકની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. કેવી રીતે આપણે કક્ષકની શક્તિ તમને આના આધારે કીધું છે કે અહીંયા જોયું કે એસ કક્ષકો અને પી કક્ષકોની શક્તિ છે એના પૈકી એસ કક્ષક છે એની શક્તિ એ તેને સંલગ્ન જે પી કક્ષક કરતા ઘણી ઓછી હોય છે અને એટલે માટે ઘણી ઓછી હોવાથી એસ કક્ષકોનું પ્રમાણ કેટલું? એટલે કે કક્ષકમાં s નું જે પ્રમાણ એ જેટલું વધુ તેટલી કક્ષકની શક્તિ કેટલી હશે? ઓછી હશે. કારણ કે આપણે આગળ જ જોઈએ કે ભાઈ s કક્ષકોની શક્તિ p કક્ષકો કરતાં ઘણી ઓછી હોય છે. માટે જેટલું p કક્ષકો વધારે એટલી એની શક્તિ s કક્ષક કરતાં વધારે હશે અને જેટલી s કક્ષકો વધારે એટલું એનું સ્થાયિત્વ વધુ પરંતુ એની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. તો માટે સંકૃત કક્ષકમાં s કક્ષકોનો ફાળો ચાલે 1/, સંકૃત કક્ષકોની શક્તિ. તો મિત્રો તમારે આના આધારે એક આન્સર લખીને મોકલવાનો છે કે જે આપણે અહીંયા આગળ લખ્યું કે વધુ તે સ્થાયી હોય છે, s કક્ષક એ વધુ સ્થાયી હોય છે એ કેવી રીતે? તો એનો જવાબ લખીને મોકલવાનો છે અને s કક્ષકની શક્તિ વધુ છે કે p કક્ષકની શક્તિ વધુ છે એના આધારે s કક્ષકનું સ્થાયિત્વ કેવું હોય છે એ લખીને તમારે મોકલવાનો છે. તો અહીંયા તમે આગળ આપણે મુદ્દો જે સમજ્યો એના આધારે છે કે sp2 અને sp3 સંકલન છે તેમાં s કક્ષકોનું પ્રમાણ કેટલું છે, p કક્ષકોનું પ્રમાણ કેટલું છે એના આધારે તેનું સ્થાયિત્વ કેટલું છે. તો જેટલું s કક્ષકોનું પ્રમાણ વધારે તેટલું સ્થાયિત્વ વધુ અને એટલી એની શક્તિ ઓછી હોય છે. તો એના આધારે આપણે આ મુદ્દો મિત્રો સમજ્યા. હવે અહીંયા તમને કીધું છે કે ઇથીન કરતા કોણ? ઇથાઇન. આપણે આગળ જે મુદ્દો સમજ્યા એ રીતે કે ઇથીન કરતા લગભગ 10⁻20 ગણો વધુ એસિડિક હોય છે. કોની મિત્રો વાત કરેલી છે? અહીંયા ઇથાઇનની વાત કરેલી છે કે આગળ જ આપણે એક્ઝામ્પલ જોયું કે ઇથાઇન, ઇથીન અને ઇથેનની વાત કરેલી છે. તો ઇથાઇનની એસિડિકતા ઇથીન કરતાં કેવી હતી? વધારે હતી અને ઇથીનની એસિડિકતા ઇથેન કરતાં કે એમાં આપણે પીકેના મૂલ્યોના આધારે પણ મિત્રો જોયું છે અને સંકરણના આધારે પણ તમે નક્કી કરી શકો કે જે ટ્રિપલ બોન્ડ ધરાવતું હોય એ સંકરણ sp સંકરણ, પછી ડબલ બોન્ડ sp2 અને સિંગલ બોન્ડ sp3. તો માટે sp સંકરણ ધરાવતું હશે તેમાં s કક્ષકોનું પ્રમાણ વધારે માટે એનું સ્થાયિત્વ કેવું હોય છે? વધુ હોય છે. તો અહીંયા તો એના આધારે તમને આ મુદ્દો આપેલો છે કે આપણે આગળ જોઈએ કે ઇથાઇન ઇથીન કરતાં લગભગ 10⁻20 ગણો વધુ એસિડિક હોય છે.
એના આધારે એક એક્ઝામ્પલ આપેલું છે. પરંતુ કોણ ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે એસિટિલિન એમોનિયા કરતાં 10 જેટલો વધુ એસિડિક છે. ઇથાઇન એમોનિયા કરતાં પણ 10 જેટલો વધુ એસિડિક છે. જ્યાં એમોનિયાના કિસ્સામાં ઋણ વીજભાર એમાઇડ ઋણ આયનના નાઇટ્રોજન પરમાણુ પર હાજર હોય કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં અનેક ગણી વધારે હોવા છતાં પણ આમ થાય છે કે મિત્રો આપણે આગળ જોયેલું છે. અહીંયા તો આપણને એમ જોયું છે કે સરખા પરમાણુ પર ઋણ વીજભાર સરખો ની અહીંયા વાત કરેલી છે. પરંતુ અહીંયા શું છે કે ઇથાઇનની અંદર પરમાણુ કયા છે? કાર્બન છે. અને એમોનિયાની અંદર પરમાણુ કયા છે? કે નાઇટ્રોજન છે. તો માટે કાર્બન અને નાઇટ્રોજન પરમાણુ તો કેવા છે? અલગ અલગ છે. તો આપણે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. આપણે વિદ્યુત ઋણતાની અસરની અંદર જોયેલું છે કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને બીજો ફ્લોરિન, એમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે. અને કેટલી છે એ પણ આપણે મિત્રો ચર્ચા કરેલી છે. તો ઇથાઇનની અંદર કાર્બન છે અને એમોનિયામાં નાઇટ્રોજન છે. તો કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય. અને જેટલી વિદ્યુત ઋણતા વધારે એટલો વધુ પ્રબળ એસિડ. છતાં પણ કોણ વધારે છે? કાર્બન એટલે કે ઇથાઇન વધુ છે. તો એનું કારણ પણ આપેલું છે કે ઇથાઇન એમોનિયા કરતાં 10 જેટલો વધુ એસિડિક છે. જે એમોનિયાના કિસ્સામાં ઋણ વીજભાર એમાઇડ ઋણ આયનના નાઇટ્રોજન પરમાણુ પર હાજર હોય કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં અનેક વધારે હોવા છતાં પણ આમ થાય છે. કારણ કે કાર્બન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. માટે ઇથાઇન કરતાં હકીકતમાં હોવો જોઈએ એમોનિયા. પરંતુ છે કોણ? ઇથાઇન સૌથી વધારે એટલે કે સૌથી વધારે પ્રબળ છે. કેમ? વધુ એસિડિક છે. તો કેમ? તો અહીંયા આપણે જોઈએ કે આમ સંકરણની અસર દેખીતી રીતે વધુ હોય છે કે જેના કારણે કાર્બન જ્યારે સંકરણ અવસ્થા એટલે કે sp સંકરણમાં રહેલો હોય ત્યારે નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણ દેખાય છે. એટલે કે ઇથાઇન છે એની અંદર સંકરણ કેવું છે? sp છે. અને જ્યારે એમોનિયામાં કેવું હશે? sp3 સંકરણ હશે. અહીંયા કોના આધારે ચર્ચા? વિદ્યુત ઋણતાને આધારે મિત્રો નથી કરવાની. કોના આધારે કરવાની છે? અહીંયા આપણે સંકરણના આધારે કરવાની છે. તો માટે કહી શકીએ કે ઇથાઇન એ એમોનિયા કરતાં કેમ વધુ છે? કારણ કે ઇથાઇનની અંદર સંકરણ sp સંકરણ છે અને જ્યારે એમોનિયાની અંદર સંકરણ sp3 હશે. માટે આપણે કહી શકીએ કે સંકરણના આધારે કહીએ તો sp સંકરણ જે ધરાવે છે એ વધુ એસિડિક હશે એટલે કે વધુ સ્થાયી હશે. અને sp3 સંકરણ ધરાવતું એ કેવું હશે? ઓછો એસિડિક હશે. માટે કહી શકીએ કે ઇથાઇન એ એમોનિયા કરતાં સૌથી વધુ એસિડિક છે. અને કોના આધારે તમે કહી શકો? સંકરણને આધારે. વિદ્યુત ઋણતાને આધારે જોવા જઈએ તો એમોનિયા થશે. તો મિત્રો આના આધારે પણ તમારે એક ક્વેશ્ચન લખીને મોકલવાનો છે કે ઇથાઇન એ એમોનિયા કરતાં કેમ વધુ એસિડિક છે? બંનેના આધારે લખવાનું કે વિદ્યુત ઋણતા અને સંકરણને આધારે કેમ, તો એ કારણ તમારે લખીને મોકલવાનું છે. તો અહીંયા આપણે જોયું કે કોણ વધારે પ્રબળ છે એ આપણે જોયું. હવે સંકરણ અને એસિડ બેઝ ગુણધર્મ વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. સંકરણ અને એસિડ બેઝ ગુણધર્મ એટલે કે એસિડિકતા અને બેઝિકતાની ગુણધર્મ ઉપર સંકરણને આધારે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ દ્વિ અથવા ત્રિબંધથી જોડાયેલું હોય તો તેની બેઝિકતામાં ઘટાડો થાય છે. સંકરણ અને એસિડ બેઝ ગુણધર્મમાં આપણે જોવાનું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ધારો કે નાઇટ્રોજન છે એ બધા શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન, ઓક્સિજન, નાઇટ્રોજન બધા કેવા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ દ્વિ અથવા ત્રિબંધથી જોડાયેલું હોય તો તેની બેઝિકતામાં ઘટાડો થાય છે. તો આપણે આગળ જોયું કે જો કોઈ પણ પરમાણુ છે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ જો દ્વિ અને ત્રિબંધથી જોડાયેલું હોય તો એની એસિડિકતામાં શું થતું હોય છે? કે વધારો થતો હોય છે. કે મિત્રો આપણે આગળ જ જોયું કે ઇથાઇન છે જો ટ્રિપલ બોન્ડ ધરાવે છે તો એનું sp સંકરણ, ડબલ બોન્ડ ધરાવે છે કે એનું sp2 સંકરણ અને સિંગલ બોન્ડમાં sp3. તો સૌથી વધારે પ્રબળ એસિડ કયો છે? જે ત્રિબંધ ધરાવતો હશે તો sp સંકરણ. તો અહીંયા તમને એનું ઊંધું કીધું છે. તો અહીંયા સૌથી વધારે બેઝિક કોને કીધું છે? સિંગલ બોન્ડ ધરાવતું એટલે કે sp3 સંકરણ ધરાવતું કીધું છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુ દ્વિ અથવા ત્રિબંધથી જોડાયેલું હોય તો તેની બેઝિકતામાં ઘટાડો થાય છે. મિત્રો અહીંયા એવું કીધેલું છે. તો અહીંયા આપણે કહી શકીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું પરમાણુમાં દ્વિ અથવા ત્રિબંધથી જોડાયેલું હોય તો તેની બેઝિકતામાં ઘટાડો થાય. તો એસિડિકતામાં શું થતું હશે? વધારો થતો હશે. બેઝિકતામાં ઘટાડો થાય દ્વિ અથવા ત્રિબંધથી જોડાયેલું છે તો એસિડિકતામાં શું થતું હશે? ઘટાડો થતો હશે. તો અહીંયા આપણે જોઈએ કે આ જ કારણથી પિરિડીન ડબલ બોન્ડ ધરાવે છે તેમજ એસિટોનાઇટ્રાઇલ કેટલા છે? ટ્રિપલ બોન્ડ ધરાવે છે. તો એની બેઝિકતા ટ્રાઇમિથાઇલ એમાઇન કરતાં ઓછી હોવી જોઈએ. કારણ કે પિરિડીન એ ડબલ બોન્ડ ધરાવે છે, એસિટોનાઇટ્રાઇલ એ ટ્રિપલ બોન્ડ ધરાવે છે અને ટ્રાઇમિથાઇલ એમાઇન છે
એ કેવો સિંગલ બોન્ડ ધરાવે છે. તમને આગળ એક્ઝામ્પલ આપેલું છે કે આપણે જોઈએ તો એમાંથી ત્રણેય કરતાં સૌથી ઓછી બેઝિકતા કોની થશે? પીરીડીની. કેમ કે એસિડિકતા અને બેઝિકતા એકબીજાના વિરોધી હોય છે, કે જેની એસિડિકતા વધુ એની બેઝિકતા કેવી હશે? ઓછી હશે. તો આપણે અહીંયા કહી શકીએ કે આ ત્રણેયની અંદર સૌથી વધારે બેઝિકતા કોની હશે? કે ટ્રિપલ બોન્ડ ધરાવતું હશે એની. આ ત્રણેયની અંદર સૌથી વધારે એસિડિકતા કોની હશે? જે ટ્રિપલ બોન્ડ ધરાવતું હશે એની હશે. તો સૌથી ઓછી બેઝિકતા કોની હશે? કે જે ટ્રિપલ બોન્ડ ધરાવતું એની હશે. તો બેઝિકતા અને એસિડિકતા કેવી છે? એકબીજાના વિરોધી છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જ કારણથી પીરીડીન ડબલ બોન્ડ એન્ડ તેમજ એસિટોનેટેલ ટ્રિપલ બોન્ડ એન્ડ બેઝિકતા એ ટ્રાઇમિથાઇલ એમાઇન કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. તો અહીંયા આપણે કહીએ કે એસિડિકતા કોની વધારે થશે? એસિટોનેટેલની થશે. અને બેઝિકતા કોની વધારે થશે? ટ્રાઇમિથાઇલ એમાઇનની થશે. ત્રણેયના બંધારણો તપાસતા જણાય છે કે ત્રણેયમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો શું છે? નાઇટ્રોજન પરમાણુ છે. એટલે કે પરમાણુ સમાન છે, છતાં બેઝિકતા સરખી નથી. કેમ? સંકરણને આધારે આપણે સમજી શકીએ છીએ કે પરમાણુ સમાન છે છતાં બેઝિકતા અલગ અલગ છે. કેવી રીતે નક્કી કર્યું? કે સંકરણને આધારે કે જે ડબલ બોન્ડ ધરાવે છે પીરીડીન એ કેવું sp2 સંકરણ ધરાવે છે. જે ટ્રિપલ બોન્ડ ધરાવે છે એસિટોનાઇટ્રાઇલ તે sp સંકરણ ધરાવે છે. અને જે ટ્રાઇમિથાઇલ એમાઇન છે સિંગલ બોન્ડ ધરાવે છે એટલે કે sp3 સંકરણ ધરાવે છે. તો માટે સંકરણ sp સંકરણ ધરાવતું હશે એની બેઝિકતા ઓછી, તો એની એસિડિકતા કેવી થાય છે? વધારે થાય છે. અને આ હકીકત કયા આધારે? સંકરણને આધારે આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા તમને એ જ કે sp3 sp2 sp સંકરણ કક્ષકોમાં s કક્ષકનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે sp3 કરતાં sp2માં sp2 કરતાં spમાં સંકરણ sનું પ્રમાણ વધતું જાય છે. 25%, 33%, 50%. p કક્ષક કરતાં s કક્ષક ઘણી નાની હોવાથી મેં તમને આગળ જ બધું સમજાવ્યું કે s કક્ષકનું પ્રમાણ જેમ વધારે એમ તે પરમાણુ વધુ પ્રબળતાથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે. એ જ પ્રમાણે એના આધાર કે p કક્ષક કરતાં s કક્ષક નાની હોવાથી sp3 કરતાં sp2 અને તેનાથી sp કક્ષકના ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની નજીક હોય છે. પરિણામે પરમાણુ કેન્દ્ર સાથે વધુ પ્રબળ એટલે કે જે પરમાણુ છે એ કારણ કે s કક્ષક ધરાવતો ધારો કે જેમ s કક્ષકનું પ્રમાણ વધારે તેમ પરમાણુ હતો એ શું હશે? કેન્દ્રની જોડે વધુ પ્રબળતાથી નજીક આકર્ષાયેલો રહે છે. આમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ sp3 કરતાં sp2માં અને તેના કરતાં sp કક્ષકમાં ઓછી હોય છે. આમ ઇલેક્ટ્રોન ઋણવૈધતા મુજબ આ કક્ષકોનો ક્રમ sp કક્ષક ધરાવતું હશે તો sp > sp2 > sp3 એટલે કે સૌથી વધારે sp કક્ષક ધરાવતો એટલે કે ઇલેક્ટ્રોન ઋણવૈધતા તેની વધારે હશે. કે જે મિત્રો મેં તમને આગળ આ જે સમજાયો મુદ્દો એ જ આધારે અહીંયા કે જેમ s કક્ષકનું પ્રમાણ વધારે તે પરમાણુ કેન્દ્ર સાથે વધુ પ્રબળતાથી આકર્ષાયેલો રહે છે અને વધુ પ્રબળતાથી આકર્ષાયેલો રહેલો હોવાને કારણે તે પરમાણુ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી ધરાવે છે. માટે તે ઇલેક્ટ્રોન ઋણવૈધતાની વધુ હોવાને કારણે તે વધુ સ્થાયી હોય છે. માટે sp સંકરણ ધરાવતો પરમાણુ કેવો હશે? sp સંકરણ જેની અંદર હશે એની એસિડિકતા વધારે અને એની બેઝિકતા ઓછી. ઊંધું છે. એના આધારે જો મિત્રો તમે આગળ એક્ઝામ્પલ જોયા એના કે ટ્રાઇમિથાઇલ એમાઇન, પીરીડીન અને શું છે? એસિટોનાઇટ્રાઇલ. તો અહીંયા આપણે જોઈએ કે ટ્રાઇમિથાઇલ એમાઇન કેવા સિંગલ બોન્ડથી જોડાયેલા છે. તો જે સિંગલ બોન્ડથી જોડાયેલા છે એનું કેવું સંકરણ? sp3 સંકરણ. પીરીડીન તો કેવું છે? ડબલ બોન્ડથી જોડાયેલા છે તો એમનું કેવું સંકરણ હશે? sp2 સંકરણ. પીરીડીન આવશે મિત્રો, પીરીડીન આવશે. પછી એસિટોનાઇટ્રાઇલ CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ N છે. તો અહીંયા એસિટોનાઇટ્રાઇલ તો કેવી રીતે? નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડથી જોડાયેલું છે, 3 બોન્ડ છે. તો એની અંદર સંકરણ કેવું હશે? sp સંકરણ હશે. તો અહીંયા આપણે જો બેઝિકતા જોવા જઈએ તો સૌથી ઓછી બેઝિકતા કોની થશે? કે sp, કારણ કે sp સંકરણની થશે. અને સૌથી વધારે બેઝિકતા કોની થશે? કે જે sp3 સંકરણની. તો આ જ આધારે મિત્રો આપણે એસિડિકતા જોવી હોય તો સૌથી વધારે કોની થશે? કે જે sp સંકરણ ધરાવે છે એની એસિડિકતા કેવી? વધારે. તો એની બેઝિકતા કેવી થશે? ઓછી. તો તમે અહીંયા લખી શકો છો કે એસિડિકતા વધારે અને બેઝિકતા એની ઓછી. તો માટે pKb અહીંયા તમને લખેલું છે કે જો pKb = 9.8. પછી પીરીડીનનું pKbની કિંમત 5.2 અને એસિટોનાઇટ્રાઇલનું pKbની કિંમત કેટલી છે? pKb -11 અને pK = 25. એટલે કે જેની pKનું કિંમત ઓછી એની એસિડિકતા વધારે અને બેઝિકતા કેવી હોય છે? ઓછી હોય છે. તો મિત્રો આ તમને બેઝિકતા અને એસિડિકતા બંને તમે સમજી શકો છો. શોર્ટમાં એક જ મુદ્દો યાદ રાખવાનો કે ટ્રિપલ બોન્ડ ધરાવે sp સંકરણ, ડબલ બોન્ડ ધરાવે sp2 સંકરણ, સિંગલ બોન્ડ ધરાવે sp3 સંકરણ, ડબલ બોન્ડ sp2 અને ટ્રિપલ બોન્ડ હોય sp સંકરણ ધરાવે છે. અને sp સંકરણ ધરાવે એટલે એની એસિડિકતા વધારે અને બેઝિકતા ઓછી.
હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એસિટોનાઇટ્રાઇલ જે અહીંયા છે એને આપણે કયા કયા નામ તરીકે બીજા ઓળખી શકીએ છીએ કે એસિટોનાઇટ્રાઇલને સાયનોમિથેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજું છે ઇથાઇલ નાઇટ્રાઇલ તરીકે પણ મિત્રો ઓળખી શકીએ છીએ. બીજું છે મિથાઇલ સાયનાઇડ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. એસિટોનાઇટ્રાઇલને સાયનોમિથેન તરીકે પણ ઓળખી શકાય, ઇથાઇલ નાઇટ્રાઇલ તરીકે પણ ઓળખી શકાય છે અને મિથાઇલ સાયનાઇડ તરીકે પણ ઓળખી શકાય છે. તો માટે સૌથી વધારે એસિડિકતા કોની હશે? એસિટોનાઇટ્રાઇલની. અને સૌથી ઓછી બેઝિકતા કોની હશે? એસિટોનાઇટ્રાઇલની. તો હવે મિત્રો આના આધારે કહી શકીએ કે સૌથી વધારે બેઝિકતા કોની? તો ટ્રાઇમિથાઇલ એમાઇનની થશે. હવે એ જ પ્રમાણે તમને બીજું એક્ઝામ્પલ આપેલું છે, મિથેન, ઇથિલિન અને એસિટિલિન. આમાં પરમાણુ કયા છે? કાર્બન પરમાણુ ત્રણેયમાં સરખા છે. તો આપણે જોઈએ કે મિથેન કેવું સિંગલ બોન્ડ ધરાવે છે તો sp3 સંકરણ, ઇથિલિન ડબલ બોન્ડ ધરાવે છે તો sp2 સંકરણ અને એસિટિલિન કે જે ટ્રિપલ બોન્ડ ધરાવે છે તો sp સંકરણ. આગળ જોયું કે ઇથિલિન કે જેને આપણે ઇથિન તરીકે ઓળખીએ છીએ, એસિટિલિન જેને આપણે ઇથાઇન તરીકે ઓળખીએ છીએ, તો ટ્રિપલ બોન્ડ ધરાવે તો sp સંકરણ. અને એમાં તમને જો પીકેની કિંમત 40, 36, 25, તો એક તો પીકેના આધારે પણ નક્કી કરી શકો, સંકરણના આધારે પણ નક્કી કરી શકો કે સૌથી વધારે કયો પ્રબળ એસિડ હશે? એસિટિલિન હશે. કેમ કે sp સંકરણ ધરાવે છે. બીજું એની પીકેની કિંમત પણ ઓછી છે. તો આમાંથી સૌથી વધારે પ્રબળ એસિડ કયો હશે? એસિટિલિન છે. તો મિત્રો આ એક્ઝામ્પલ પણ તમે સમજાવી શકો. આમ એસિટિલિન સૌથી વધુ એસિડિક C બોન્ડ H બંધ ધરાવે છે. તેથી તે પ્રત્યેકના પૂરક બેઝની સ્થિરતાનો ક્રમ નીચે બીજો દર્શાવે. આ એના પૂરક બેઝ કે અહીંયા તમે CH ટ્રિપલ બોન્ડ C બોન્ડ S છે તો પ્રોટોન દૂર થાય અને જે નિપજ તરીકે મળે એનો શું હશે? પૂરક બેઝ હશે. આપણે આગળ જોયું હતું કે જેટલો બેઝ જે એસિડ પ્રબળ હશે તો એનો પૂરક બેઝ કેવો હશે? કે નિર્બળ. આગળ આપણે ચર્ચા મિત્રો કરી ચૂકેલા છીએ. તો અહીંયા આપણે જોઈએ કે એસિટિલિનનો પૂરક બેઝ CH ટ્રિપલ બોન્ડ આવશે મિત્રો. અહીંયા ભૂલ છે, સુધારી દેજો. CH ટ્રિપલ બોન્ડ C માઇનસ, પછી અહીંયા CH2 ડબલ બોન્ડ CH માઇનસ આવશે અહીંયા અને CH3 માઇનસ. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે એના આધારે કહી શકીએ કે સૌથી વધુ પ્રબળ કયો હશે? એસિટિલિન હશે. હવે આપણે અહીંયા જોઈએ છે કે એસિટિલિનનું તમને એક એક્ઝામ્પલ બીજું આપેલું છે કે જે એસિટિલિન છે, ઇથાઇન છે, એની એસિડિકતા આપણે પ્રબળ એસિડિકતા એટલે કે એસિટિલિનની નીચેની કેટલીક પ્રબળ પ્રક્રિયાઓ તેની પ્રબળ એસિડિકતા પુરવાર કરે છે. એટલે કે એસિટિલિનની એસિડિકતા જે પ્રબળ એસિડિકતા છે નીચેની પ્રક્રિયાઓને આધારે આપણે જોઈએ. કેમાં જોઈએ છે કે પહેલી બે પ્રક્રિયાઓ તમને એક પ્રક્રિયા આપેલી છે કે એસિટિલિનની પ્રબળતા કેવી રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. બે પ્રક્રિયાઓ છે કે કોપર અને સિલ્વર, Cu+ અને Ag+, એટલે કે કોપર અને સિલ્વર જેવા ભારે ધાતુ આયન સામે એમોનિયામય દ્રાવણમાં એસિટિલિન અદ્રાવ્ય એસિટિલાઇડ બનાવે છે. કોપર અને સિલ્વર કઈ વાત કરેલી છે કે કોપર અને સિલ્વર Cu અને Ag જેવા ભારે ધાતુ આયન સામે એમોનિયામય દ્રાવણમાં એટલે કે NH3 એમોનિયામય દ્રાવણમાં એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH અદ્રાવ્ય એસિટિલાઇડ બનાવે છે. તો અહીંયા આપણે એની પ્રક્રિયા જોઈએ. એસિટિલિન છે પ્રક્રિયક તરીકે કોની જોડે પ્રક્રિયા કરવાની છે? અહીંયા સિલ્વર જોડે કરો અથવા તો કોપર જોડે કરો તો અહીંયા તમને સિલ્વર જોડે આપેલી છે. Ag+ ધાતુ આયન સાથે પ્રક્રિયા કરેલી છે. કયું દ્રાવણ છે? NH3 એટલે કે એમોનિયામય દ્રાવણ છે. એની જ્યારે પ્રક્રિયા એસિટિલિન જ્યારે એમોનિયામય દ્રાવણમાં સિલ્વર જોડે પ્રક્રિયા એટલે કે સિલ્વર ધાતુ આયન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નિપજ આપે છે? મોનોસિલ્વર એસિટિલાઇડ આપે છે કે CH ટ્રિપલ બોન્ડ C આમાંથી હાઇડ્રોજન દૂર થશે અને શું જોડાશે? ધાતુ આયન તરીકે Ag સિલ્વર જોડાય છે અને મોનોસિલ્વર એસિટિલાઇડ આપે છે. એ જ પ્રમાણે ફરીથી એની Ag સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ફરીથી એ જે મોનોસિલ્વર એસિટિલાઇડ મળે છે એની કોની? ફરીથી સિલ્વર જોડે પ્રક્રિયા કરવામાં આવે છે. Ag બોન્ડ એટલે કે શું થશે? ફરીથી Ag બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ Ag પ્લસ ફરીથી હાઇડ્રોજન છૂટો પડશે ત્યાં Ag જોડાય છે. અને કહ્યું કે બે પહેલા એક જ હતો સિલ્વર માટે મોનોસિલ્વર એસિટિલાઇડ અને પછી બીજી પણ Ag ધાતુ સિલ્વર ધાતુ જોડાય છે તો માટે 1 અને 2 છે માટે ડાયસિલ્વર એસિટિલાઇડ બનાવે છે. એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ કે એસિટિલિન છે એ એસિટિલિન કોની? કોપર જોડે. અહીંયા આપણે કોની જોડે વાત કરી? સિલ્વર ધાતુ આયન જોડે. એ જ પ્રમાણે એસિટિલિન એમોનિયામય દ્રાવણમાં કઈ ધાતુ આયન છે? કોપર ધાતુ આયન જોડે શું આપે છે? જેમ આપણે આગળ પ્રક્રિયા કરીએ એ જ પ્રમાણે CH ટ્રિપલ બોન્ડ C બોન્ડ Cu એટલે કે મોનોકોપર એસિટિલાઇડ આપે છે અને બીજું શું છૂટું પડશે? એક તો NH3 આ એસિટિલિનનો હાઇડ્રોજન લઈને છૂટો પડી NH4+ અને બીજું કયું? 3 NH3 4 NH4 NH3 છે
તેમાંથી એક NH3 એસિટિલિન છે એમાંથી હાઇડ્રોજન લઈને NH4+ તરીકે, અને બીજું કયું કે 3 બાકીના વધ્યા 3 એમોનિયા એટલે કે 3NH3 છૂટું પડે છે. તો માટે કોપર અને સિલ્વર જેવી ભારે ધાતુ વાયની એમોનિયામય દ્રાવણમાં એસિટિલિન એ અદ્રાવ્ય એસિટિલાઇટ બનાવે છે. તો મોનોસિલ્વર એસિટિલાઇટ અને ડ્રાય સિલ્વર, અને એ જ પ્રમાણે કોપર જોડે પ્રક્રિયા કરી મોનોકોપર એસિટિલાઇટ બનાવે છે. હવે બીજા નંબરની તમને પ્રક્રિયા આપેલી છે કે સોડિયમ શું છે? સોડિયમ પ્રવાહી એમોનિયામાં કે NaNH2માં, સોડિયમ પ્રવાહી એમોનિયામાં કે NaNH2 ને આપણે કયા નામ તરીકે ઓળખી શકીએ છીએ? સોડિયમ એમાઇડ અથવા તો સોડામાઇડ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. સોડિયમ પ્રવાહી એમોનિયામાં કે NaNH2 તરીકે, એટલે કે પ્રવાહી એમોનિયામાં કે સોડિયમ એમાઇડ અથવા તો સોડામાઇડ તરીકે પણ આપણે કહીએ છીએ. ની પ્રક્રિયાથી સોડિયમ ક્ષાર આપે છે, જેનો ઉપયોગ વધુ કાર્બન ધરાવતા એસિટિલાઇટ મેળવવા થાય છે. તો અહીંયા તમને આપેલું છે કે R બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ H એસિટિલાઇટ અહીંયા કે શું છે? એસિટિલાઇટ બનાવે છે. એટલે કે આ એસિટિલાઇટ પ્લસ એની કોની જોડે પ્રક્રિયા કરીએ છીએ કે સોડિયમ એમાઇડ જોડે આપણે સોડિયમ એમાઇડ જોડે પ્રક્રિયા કરીએ એમોનિયામય દ્રાવણમાં, અને કઈ નિપજ આપે છે કે R બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ H છે. તો અહીંયા શું આવશે કે હાઇડ્રોજન છૂટો પડે છે, અને બીજું શું આવશે? પ્લસ Na જોડાય છે અને NH3 તરીકે છૂટું પડશે. એ જે નિપજ મળી એનું શું કર્યું? ફરીથી R બોન્ડ X જોડે પ્રક્રિયા કરી અને ફરીથી શું થશે કે જે Na+ છે ધાતુ એ છૂટી પડે છે, અને એની જોડે શું આવશે? R ડેશ જોડાશે, એટલે કે એક સમૂહ, એટલે કે R બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ R ડેશ. તો તમે એમ કહી શકો કે ભાઈ અહીંયા હાઇડ્રોજન R તરીકે અને સોડિયમ છૂટી પડે છે. તો એની મદદથી કહી શકીએ કે એસિટિલિનની આપણે એસિડિકતા પુરવાર કરી શકીએ છીએ મિત્રો. અને છેલ્લી તમને ચોથા નંબરની પ્રક્રિયા, એટલે કે આ સંકરણના આધારે બધી સમજાયેલી છે કે પહેલી આપણે ટ્રાઇમિથાઇલ એમાઇનવાળી જોઈએ, એસિટોનાઇટ્રાઇલ અને PDDનું એક્ઝામ્પલ જોયું. બીજા નંબરમાં મિથેન ઇથિલિન એસિટિલિનનું એક્ઝામ્પલ જોયું. પછી ત્રીજા નંબરમાં એસિટિલિનની આપણે એસિડિકના અલગ અલગ ધાતુ આયની પ્રક્રિયાઓ કરીને આપણે પુરવાર કરી શકીએ છીએ. અને ચોથા નંબરના આધારે આપણે કેવી રીતે આપણે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે કોણ વધુ એસિડિક છે કે એ આપણે જોઈએ. કેટલાક અસંતૃપ્ત સંયોજનોની એસિડ બેઝ પ્રબળતા પણ સંકરણ કક્ષકના પ્રકાર ઉપર આધાર રાખે છે. તો અહીંયા તમને બે એક્ઝામ્પલ આપેલું છે સંકરણના આધારે મિત્રો, કે CH3 બોન્ડ OH. શું આપેલું છે કે CH3 બોન્ડ OH, એટલે કે એને આપણે શું કહીએ છીએ કે મિથેનોલ તરીકે ઓળખીએ છીએ. કે મિથેનોલ એનું સંકરણ કેટલું છે કે sp3 સંકરણ છે, અને એનું pK નું મૂલ્ય કેટલું છે? 16 છે. હવે એ જ પ્રમાણે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ OH, એમાં એ આ છે એ sp2 કાર્બન sp2, કારણ કે જે ડબલ બોન્ડ ધરાવે છે માટે sp2 અને સિંગલ બોન્ડ વાળા sp3, અને એને આપણે કયા તરીકે ઓળખી શકીએ કે 2 પ્રોપેન 1 ઓલ. આને આપણે મિથેનોલ ને આને આપણે શું કહે છે કે 2 પ્રોપેન 1 ઓલ અથવા તો એલાઇલ આલ્કોહોલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ બંનેમાંથી સૌથી વધુ એસિડિક કોણ થશે? મિથેનોલ થશે કે એલાઇલ આલ્કોહોલ થશે? તો મિત્રો કોણ થશે? એલાઇલ આલ્કોહોલ થશે. કેમ કે જે મિથેનોલ છે sp3 સંકરણ ધરાવે છે, અને એલાઇલ આલ્કોહોલ કયું કે કારણ કે એની અંદર ડબલ બોન્ડ છે માટે તેની અંદર sp2 સંકરણ છે અને sp3 પણ છે, પરંતુ એ કયું આ sp3 છે ને અહીંયા sp2 છે, તો માટે sp3 કરતા sp2 સંકરણ કેવું હશે? વધુ એસિડિક થાય છે. પછી pK નું મૂલ્ય પણ મિત્રો આપેલું છે કે મિથેનોલનું pK નું મૂલ્ય કેટલું છે? 16 છે, અને 2 પ્રોપેન 1 ઓલનું એલાઇલ આલ્કોહોલનું pK નું મૂલ્ય કેટલું છે? 14 છે. તો માટે જેનું pK નું મૂલ્ય ઓછું એની એસિડિકતા વધારે, તો સૌથી વધારે pK નું મૂલ્ય કોનું ઓછું છે? એલાઇલ આલ્કોહોલનું. તો માટે વધુ એસિડિક કયો થશે આ બંને પૈકી? એલાઇલ આલ્કોહોલ. અને સંકરણને આધારે પણ આપણે કહી શકીએ છીએ કે 2 પ્રોપેન 1 ઓલ એ વધુ એસિડિક થાય છે. બીજું એક્ઝામ્પલ આપેલું છે CH3 બોન્ડ NH2, એટલે કે મિથાઇલ એમાઇન આપેલું છે, અને બીજું એક્ઝામ્પલ કયું છે? CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ NH બોન્ડ NH2. એની અંદર કોણ સૌથી વધુ બેઝિક, અથવા તો આમાં શું કીધું છે કે આના કરતાં આ છે એ કેવો છે? ઓછો બેઝિક છે. કેમ કે આની અંદર કેવું છે? sp3 સંકરણ છે, આની અંદર કેવું છે કે sp2 સંકરણ છે, કારણ કે ડબલ બોન્ડ છે. તો અહીંયા આપણે મિત્રો કહી શકીએ કે એસિડિકતા કોની વધારે હશે? કે sp3 કરતા sp2 સંકરણની. પરંતુ બેઝિકતા માટે શું થઈ જાય છે કે એનું ઊંધું થઈ છે કે જેની એસિડિકતા વધુ એની બેઝિકતા હંમેશા કેવી હશે? ઓછી હશે. તો માટે અહીંયા sp3 કરતા sp2 સંકરણની એસિડિકતા વધુ હોય છે, પરંતુ એની બેઝિકતા કેવી થશે? ઓછી. માટે અહીંયા એની એસિડિકતા કેવી, એની બેઝિકતા એની કેવી થાય છે? ઓછી થાય છે. માટે એની બેઝિકતા વધારે, મિથાઇલ એમાઇનની બેઝિકતા વધારે અને આની બેઝિકતા ઓછી હોય છે. અહીંયા pK નું મૂલ્ય આપેલું છે કે અહીંયા આનું pK નું મૂલ્ય 10.6 છે, અને આનું pK નું મૂલ્ય કેવું છે કે 9.7. તો માટે જેટલું pK નું મૂલ્ય ઓછું એટલે એની એસિડિકતા કેવી? વધુ થશે. તો માટે આપણે કહી શકીએ કે pK નું મૂલ્ય જેટલું
વધુ, સોરી પીકેનું મૂલ્ય જેટલું ઓછું એટલે એસિડ વધુ પ્રબળ અને બેઝ એટલો ઓછો પ્રબળ એટલે કે નિર્બળ થશે. તો માટે પીકેના મૂલ્યના આધારે પણ કહી શકીએ કે આનું પીકેનું મૂલ્ય કોનું વધારે છે તો આનું વધારે છે, માટે તે એસિડિક વધુ હશે. સોરી પીકેનું મૂલ્ય આનું ઓછું છે તો માટે આનું કે શું હશે, આ વધારે પ્રબળ એસિડ હશે. અને બેઝિકતા એની કેવી હશે, ઓછી હશે, કારણ કે એસિડિકતા અને બેઝિકતા કેવા છે, વિરોધી છે. એટલે કે જેટલો બેઝિક વધારે એટલો એસિડિક ઓછો અને જેટલો વધુ એસિડિક એટલો બેઝિક ઓછો થાય છે. તો મિત્રો અહીં આપણે સંકરણની અસરને આધારે જોયું કે કોણ વધારે પ્રબળ એસિડ છે, કોણ ઓછો પ્રબળ એસિડ છે. તો આપણે અહીંયા એની એસિડિકતા અને બેઝિકતા સંકરણને આધારે, આગળ આપણે વિદ્યુત ઋણતાને આધારે જોયું, એના આગળ આપણે બંધ પ્રબળતાને આધારે જોયું, પીકેના આધારે, અહીંયા પણ પીકેના આધારે તમને આપેલું છે. તો મેં તમને પહેલાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ પીકેના આધારે મિત્રો કે એસિડિકતા અને બેઝિકતા આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ એ યાદ રાખવાના છે કે જે પ્રબળ એસિડ હશે તો એટલું પીકેનું મૂલ્ય ઓછું અને જેટલો નિર્બળ એસિડ એટલું પીકેનું મૂલ્ય કેવું હશે, વધારે હોય છે. તો અહીંયા તમને પ્રબળ એસિડની પણ ચર્ચા કરેલી છે. તો અહીંયા આપણે સંકરણના આધારે મિત્રો જોયું કે કોણ વધારે પ્રબળ એસિડ છે અને કોણ ઓછું પ્રબળ, કોણ નિર્બળ એસિડ છે. તો એમાં કેવી રીતે કે સંકરણ sp sp2 અને sp3, ટ્રિપલ બોન્ડ તો sp, ડબલ બોન્ડ તો sp2 અને સિંગલ બોન્ડ તો sp3. અને sp સંકરણ કે જેની અંદર s કક્ષકનું પ્રમાણ વધારે, માટે તે કેવો હશે, વધુ પ્રબળ એસિડ હશે, એનું સ્થાયિત્વ વધારે હોય છે. તો મિત્રો થેન્ક યુ મિત્રો.